શ્રી ગુરુદેવ દત્ત. મા અને માતૃભૂમિ પંજનીની સંગ્રહ એ યોગ વિશે લોકો અમને પૂછવા આવે કે ગુરુજી કે સાહેબ જો ને અમારા દીકરા દીકરીની કુંડલીમાં વિદેશ યોગ છે. આપણી જૂની સંસ્કૃતિમાં જ્યારે કોઈ વ્યક્તિનું એવું કૃત્ય રહેતું તો એમને ગામની બહાર કાઢી નાખવામાં આવતા કે ભાઈ તારે અમારા ગામમાં રહેવાનું નહીં. એ વિદેશીઓ આ કલયુગના પ્રભાવમાં તમને બહુ પ્રાઉડ ફીલ કરાવે છે, પણ ખરી રીતે તો જેને માતૃભૂમિ અને તમારું ગામ શહેર પર નહીં હંગરે એવા તમારા કેવા કૃત્યો ગયા જન્મના કે તમને આ માતૃભૂમિ તમારું શહેર ગામડું ન સંગ્રહે, એને વિદેશીઓ કહેવાય. મારા આર્ટિકલ અને વિડીયો વાંચીને એક બહેને મને કહ્યું કે સંજયભાઈ, અમે તો 1 વર્ષથી યુએસએ સેટલ થયેલા છે ને કોઈ શાસ્ત્રી કે પંડિતે એવું કહ્યું હશે કે તમારે ઇન્ડિયા સાથે કોઈ લેણું જ નથી. એવું ક્યારેય હોતું નથી ભાઈ. મેં તમને હમણાં ગામની સંગ્રહ હે ને, એ જમાનામાં ગામ હતું કે જેને ગામની સંગ્રહે એને વિદેશ યોગ કહેવાય. તો કોઈ માને એના ગામમાંથી કાઢી મળે તો બીજા ગામમાં તો જાય ને, હે જાય કે નહીં જાય? તો જેને વિદેશ યોગ છે એ પોતાનું ગામ છોડીને બીજા ગામમાં સેટલ થાય, પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં સેટલ થાય, પોતાનું રાજ્ય છોડીને બીજા રાજ્યમાં સેટલ થાય, એ પણ વિદેશ યોગ જ છે. વિદેશ યોગ એટલે એનો મતલબ એવો જ નહીં કે સમુદ્ર પાર કરીને પેલી દિશામાં જવું. એક અત્યારે ઓપ્શન છે, તમે પકડો છો અને જાઓ છો, ઠીક છે. પણ ભવિષ્યનું જે ભારતનું નિર્માણ થવાનું છે અને મહાસત્તા બનવાની છે, ત્યારે આ બધા કંગાલ થઈ ગયેલા, ત્યારે સાંભળજો હું તમને હું કહેવું છું કે ત્યારે આ કંગાલ થઈ ગયેલા યુરોપ અને અમેરિકામાં કોણ જવાનું છે? વિદેશી હોય તો નહીં જાય હે? હમણાં તો $1 આમે 80 રૂપિયા એટલે જાય છે. પછી 80 રૂપિયાની આમે $1 થયો હતો, એટલે કે $80 આમે $1 થયો હતો. કોઈ જવાનું નથી. ત્યારે પણ વિદેશી યોગવાળા તો જન્મ લેવાના જ છે ને. ત્યારે શું થશે? ત્યારે એ પોતાના શહેર બદલશે કે ગામ બદલશે, એ જ વિદેશ યોગ છે. કાળ અને સમય પ્રમાણે એનું ચલન અલગ અલગ થાય. ત્યારે કોઈ સમુદ્ર પાર કરીને જતું નહીં હતું, વિદેશ જતું હતું હે? નાવ હતી, નાવ પાર કરીને કેટલા જવાનું? તો તે જમાનાના જે લોકોના વિદેશો હતા તે લોકોના ગામ બદલાતા. કંઈક ને કંઈ એવી પરિસ્થિતિ ઊભી થતી કે એને ગામ છોડવું પડતું. એટલે મેં શબ્દ સાંભળો હમણાં શું કે જેને અને માતૃભૂમિ ન સંગ્રહે એ દુર્ભાગી વ્યક્તિને વિદેશ યોગ છે એમ કહેવાય. અત્યારના જમાના પ્રમાણે તમે યુરોપ અમેરિકા જાઓ, એક ઓપ્શન મળ્યો તમને હવાઈ જહાજમાં, પાણી પર ચાલતા જહાજમાં, અને તમે એ લોકોની દેશની આર્થિક સત્તા એવી રીતે ઊભી કરેલી છે કે તમે ત્યાં જાઓ છો, બરાબર. પણ જે જમાનામાં આ બધું હતું નહીં, જ્યારે ભારત સનાતન ધર્મ જ હતો, અખંડ ભારત હતો, ત્યારે પણ વિદેશ યોગમાં તો બધા જન્મ લીધા ને. એ બધા વિદેશ યોગીવાળાના ખાલી ગામ બદલાતા, શહેર બદલાતા, તે જમાનાના નગર બદલાતા. દિલ્હી હોય તો દક્ષિણમાં ચાલ્યો જતો, પૂર્વમાં હોય તો પશ્ચિમમાં ચાલ્યો જતો, દક્ષિણમાં હોય તો ઉત્તરમાં ચાલ્યો જતો, એ વિદેશ યોગ. મેં કહ્યું તેમ જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનની સાથે આપણી સંસ્કૃતિ અને સંસ્કારનું જ્ઞાન હોય
તે જ આ તમને સમજાવી શકે. હવે હું આ લોકો સમજાવે બે તો એ લોકોની દુકાન નહીં ચાલે, હે ને ભાઈ? સાચું સમજાવી દઈ એવામાં આવે. હે, ગણિતમાં હોશિયાર વિદ્યાર્થીઓ હોય એને ટ્યુશનની જરૂર પડે નહીં પડે. એટલે સારું સારું ભણાવવામાં પણ નહીં આવે, કેમ કે પેલો ટ્યુશન આવતો જ રહે, હે ને? એટલે જે વિદેશોમાં છે ને એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ મહારાજે કે જ્યોતિષે મગજમાં ઘાલી દીધેલું હોય ને ભાઈ, તો કાઢી નાખજો. આપણું સનાતન અખંડ ભારત હતું, તે લોકોના પણ તે સમયે પણ જે લોકોના વિદેશ યોગ હતા ને તે લોકોની દિશા બદલાતી. ઉત્તરમાં રહેવાવાળો દક્ષિણમાં ચાલ્યો જતો, દક્ષિણમાં રહેવાવાળો ઉત્તરમાં, પૂર્વવાળો પશ્ચિમમાં, પશ્ચિમવાળો પૂર્વમાં. પણ એ એક અભાગી મનુષ્ય આપણે કહે ને, એને અભાગી મનુષ્ય જેને મા અને માતૃભૂમિ ન સંગ્રહે એને વિદેશ યોગ કહેવાય. બરાબર? એને કઈ રીતે થોડાક ડાયવર્ટ કરવું હોય તો પણ કરી શકાય. માનો કે નસીબ નથી મા બાપ સાથે રહેવાનું, તો અલગ રહીને જુદું મકાન રાખીને પણ મા બાપની કાળજી રાખી શકાય. હાવ છેડા ફાડી કાઢે એટલે ખોટું. વિદેશ યોગનું કે મા માતૃભૂમિ એટલે જેને માતા પિતા મા બાપ સાથે પણ લેવાનું નહીં હોય, એની જન્મભૂમિ સાથે લેવાનું નહીં હોય, એ વિદેશ યોગ. તો જન્મભૂમિ કોઈ ગામ છે તો ગામ બદલી કાઢ્યું એટલે પતી ગયો, એ યોગ પૂરો થઈ ગયો. પણ પૂર્વજન્મના કોઈ કર્મને કારણે તમને મા માતૃભૂમિ અને મા બાપ સાથે લેના દેના નથી, તો આપણે ભલે ગામ છોડવું પડ્યું કે શહેર છોડવું પડ્યું, તો દુનિયાના કોઈ પણ ખૂણામાં એટલે તમારા દેશના કોઈ પણ ખૂણામાં ભવિષ્યમાં રહો તો ત્યાં રહીને પણ તમારા માતા પિતાનો ખ્યાલ રાખજો. એમને કોઈ તકલીફ નહીં પડે એ દૂરથી પણ ધ્યાન રાખજો. જેમ આકાશમાં ઉડી રહેલી સમડી જમીન પર રહેલાના બચ્ચાઓને પર ધ્યાન રાખે છે, જેમ ગુરુ મહારાજ દૂરથી દૂર રહીને પણ, બરાબર, તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય તેમ તમારું ધ્યાન રાખે છે, તેમ આ મા બાપ આ જે અભિશાપ યોગ છે એમાંથી મુક્ત થવું હોય તો અત્યારે જે વિદેશમાં હોય તે અને ભારતમાં કોઈ ખૂણામાં રહેતા હોય ને એના બીજા કોઈ ખૂણામાં મા બાપ હોય તે, તો ત્યાંથી પણ એ મા બાપનું ધ્યાન રાખે. કઈ રીતે? ધન ધાન્ય સમૃદ્ધિથી ધ્યાન રાખે. વર્ષમાં એકાદ વાર વેકેશનમાં આવીને મા બાપની સાથે રહે અને એને દુનિયાભરનું સુખ આપવાનો પ્રયત્ન કરે, નહીં કે આવીને હિસાબ માંગે. સમજા? હા, કે હું આટલા મોકલતો તો એનો હિસાબ હું, તો તમારો વિદેશ યોગ કન્ટિન્યુઅસ જ રહેવાનો, આ ભાવમાં પણ રહેવાનું ને પેલા ભાવમાં પણ રહેવાનું. સમજા? તો આ ભાવમાં જો વિદેશ યોગ છે, ભારતના કોઈ ખૂણામાં રહેવું છો કે વિદેશમાં રહેવું છો, ત્યાંથી પણ મા બાપનું ધ્યાન રાખવું. અને માતૃભૂમિ એટલે રાષ્ટ્ર માટે પણ કંઈ ને કંઈ કરવું. બીજું કે તમારી કુળદેવી માટે પણ કંઈ ને કરવું, કેમ કે મા બાપને કુળદેવીનો અભિશાપ હોય તો જ માણસને દેશ છોડવો પડે, ગામ છોડવો પડે. ઉપાય બતાવી દીધો તમે, એકદમ શાસ્ત્ર અંતકરણે આવેલો ઉપાય છે. આમાં કોઈ જ્યોતિષોનું મગજ ચાલવાનું નથી, ગોલ્ડ મેડાલિસ્ટ હોય ને તેનું પણ. સમજ્યા? આપણા ગમે તેવા દુષ્કર્મો હોય, દુર્ભાગ્યો હોય, ગત જન્મના હોય, એને પણ આપણે આ જન્મમાં સદમાર્ગે વળીને સત્કર્મો કરીને એ દુર્ભાગ્યને સદભાગ્યમાં ફેરવી શકાય છે. અને દુર્ભાગ્યને સદભાગ્યમાં ફેરે એનું નામ તો ગુરુ, બાકીના બધા જ્યોતિષ. સમજા? તો જેટલા પણ લોકો વિદેશ છે, આ દેશના ખૂણા ખૂણામાં છે, એ આજનો સંવાદ સમજે અને દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, ભારતના કોઈ પણ ખૂણામાં હોય, જે શહેરમાં હોય, જે ગામમાં હોય, ત્યાંથી પોતાની યથાશક્તિ મા બાપની, માતૃભૂમિની એટલે કે રાષ્ટ્ર માટે પણ કંઈ ને કંઈ કરે અને પોતાની કુળદેવી માટે પણ કંઈ ને કંઈ કરે. તો એ અભિશાપ યોગ આ જન્મ તો ઠીક, આવતા જન્મમાં પણ પછી નહીં આવે. અને આટલું કરશો ને તો
તો એ જ માતૃભૂમિ તમને ફરીથી બોલાવશે, આ ભાવમાં જ બોલાવશે. જો આ મંદિરના ઘનકાર થાય છે, આ શબ્દોને સાચા ઠરે છે, સમજી ગયા? ભગવાન પણ સાક્ષી પૂરે છે. તો ગમે ત્યાં હોય, મા બાપ માટે, માતૃભૂમિ માટે, પોતાની કુળદેવી માટે, પોતાના પરિવાર માટે કંઈ ને કંઈ કરતા રહેવું. તો એ જ માતૃભૂમિ, એ જ મા બાપના આશીર્વાદથી, એ જ તમારી કુળદેવીના આશીર્વાદથી, એ માતૃભૂમિના આશીર્વાદથી તમારો આ સાપિત યોગ, જેને તમે વિદેશ યોગનો પ્રાઉડ લો છો ને, એ દૂર થાય અને ભવિષ્યમાં એવી પરિસ્થિતિ, સૌભાગ્યશાળી પરિસ્થિતિ ઊભી થાય અને તમે ફરીથી માતૃભૂમિમાં રહી શકો. બાકી જે જમાનામાં અખંડ ભારત હતું તે વખતે પણ બધાના વિદેશ યોગવાળા જન્મ તો લેતા હતા ને, તેમના ગામ બદલાતા, શહેર બદલાતા, દિશાઓ બદલાતી. ઉત્તરમાં રહેતો હોય તો દક્ષિણમાં, પૂર્વમાં રહેતો નથી. સમજાયું ભાઈ? વિદેશ એટલે એવું જ નહીં કે આ સમુદ્ર પાર કરીને પેલી બાજુ જવું. તે જમાનામાં તો એવી કોઈ સગવડ પણ નહીં હતી. ત્યારે યોગ આવી રીતે સેટ થતા, સમજી ગયા? ને આપણે એ રીતે અત્યારે સેટ કરી શકીએ છીએ. આપણામાં ભાવ નહીં આવવો જોઈએ. તો આપણને પેલો ડોલર જ દેખાતો હોય તો આ દેખાતું નથી. અને કોઈ જ્યોતિષ જો અમારા જેવા ધર્મના માર્ગે હોય, ગુરુ ભક્તિના માર્ગે હોય, આ સંસ્કૃતિ અને આ સંસ્કારના માર્ગે હોય, તે જ તો સમજાય સમજ્યા? સંજય બોડીવાલાના સર્વે સખાઓને પ્રાતઃ કરે પ્રણામ, બરાબર? દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવે એ જ તો માણસ છે. અને તમારી જો વિદેશોમાં આવક હોય તો તક છે, અને ભાવ હોય તો ભાગ્યને પણ બદલી શકાય છે. ભાવ જોઈએ. હે, મારા વાસુદેવ કૃષ્ણ ભગવાને ગરીબ સુદામાનો ભાવ જોઈને એની દરિદ્રતા નાશ કરી નાખી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. ભગવાનની કૃપા આગળ કોઈ અશક્ય નથી. તમે જડ બુદ્ધિથી પકડી નહીં રાખો, મારે આની અંદર લેવાનું જ નથી, મારા નસીબમાં તો આ જ નથી. નહીં, દુર્ભાગ્યને પણ સૌભાગ્યમાં ફેરવી શકે છે પરમાત્મા. હા, ભલે ને કોઈ જ્યોતિષ એમ કે તારા નસીબમાં તો કંઈ નથી, એ બાપ થઈ ગયો તમારો. તમારો બાપનો બાપ આ ઉપરવાળો છે. તો દુર્ભાગ્યને પણ સૌભાગ્યમાં ફેરવી નાખે એ પરમાત્મા છે. તો વિદેશીઓ તો બહુ મામૂલી છે. સુદામાને મહેલમાં બેહાડી દે એ તો મારો કૃષ્ણ છે, એ તો મારો લાલો છે. એ જ કૃષ્ણ વંદેમ જગત ગુરુ. હે, ભૂલી ગયા બધું? યાદ કરો. જીવનના અંતિમ શ્વાસ સુધી હંમેશા શ્રદ્ધા રાખીને, ભાવ રાખીને જીવ. ગમે તેવું દુર્ભાગ્યશાળી નસીબ. ભાવ અને ભક્તિ હશે ને તો એ ભાવ અને ભક્તિના પુણ્ય પ્રતાપથી ભગવાન તમારું દુર્ભાગ્ય કાપીને તમારું સદભાગ્ય કરી શકે છે. સમજી ગયા? બહુ કુંડલીઓના ચક્કરમાં ના પડો. મારી પાસે પણ આવે છે તો જરૂર હોય તો જ હું એ લોકોની કુંડલી જોઉં છું. એના માટે કે જોઉં તો ખરો કે એને ભગવાને શું આપ્યું છે, એના કર્મો કેવા છે. આમ તો આમ જ કહી દેતા હોય એમને, બરાબર? પણ બહુ બધા અઘરો વિષય હોય તો અમારે જોવું પડે. પણ જે મંત્ર તંત્રથી પણ નહીં થાય તે ભાવ અને ભક્તિથી મેળવી શકાય. પેલી સબરીએ એઠા બોર ખવડાવીને રામને મેળવી લીધા. એ કયા મંત્ર જપવા ગઈ? હે, વાલ્મીકી લૂંટારું, હે, રામ રામને બદલે મરા ભાવથી બોલો તો એનું વાલ્મીકી ઋષિ થઈ ગયો. તો તમે તમારું દુર્ભાગ્ય કેમ નહીં બદલી શકો? ભાવ જોઈએ, શ્રદ્ધા જોઈએ. મૂળ વસ્તુ તમે ક્યાં પાછળ બોલો ખબર? તમને તમારી કુળદેવી, તમને તમારા ઈષ્ટદેવ, આ સનાતન ધર્મ અને આ સંસ્કૃતિ અને આ દેશ પર શ્રદ્ધા નથી. અને આ શ્રદ્ધા નથી એટલે તમારે આમ તેમ ભટકવું પડે છે. ઘણાને એટલે જ વિદેશ જવું પડે છે, બરાબર છે? મારા બાપાએ કે તમારા બાપા જે વિદેશ નથી ગયા તે આ દેશમાં રહીને અહીંની જ આવકમાં સારી રીતે આપણને જમાઈ રહ્યા છે, ઉછેરી રહ્યા છે,
શિક્ષણ આપ્યા છે, મોટા કર્યા છે. અહીંયા જ આપણા મા બાપો, આપણા પરદાદાઓ, આપણા દાદાઓ અહીંયા જ જન્મ્યા છે, આ જ દેશમાં રહ્યા છે, અહીંની જ ઇકોનોમીમાં એ લોકો જીવ્યા છે, સારી રીતે જીવાયા છે. વાર તહેવાર આપણને સારા સારા ભોજન ખવડાવ્યા છે, ઉત્સવો ઉજવા છે. શું નથી આ દેશમાં? પણ આપણે આ ડોલરના ચક્કરમાં દેશ જોઈ રહ્યા છે. હું એ બાળકોને માટે નથી કહેતો કે જેને અહીંયા નોકરી જ નહીં મળી અને વિદેશ જવું પડે. બાકી અહીંયાની ઇકોનોમી પ્રમાણે અહીંયાનો પગાર પણ લગભગ ચાલી રહી છે, બરાબર, 2 ટાઈમ ખાવાનું મળી રહી છે. પણ આપણને અતિ જોઈએ છે એમાં આપણે જઈએ છીએ. પણ વિદેશ યોગને કારણે પણ માનો કે તમારે જવું પડ્યું, અભિશાપ યોગને કારણે પણ તમારે જવું જ પડ્યું, તો ત્યાં રહીને પણ તમે તમારા મા બાપ, માતૃભૂમિ અને તમારી કુળદેવીની ભૂલશો નહીં, એની સેવા કરશો, તન મન ધનથી સેવા કરશો, તો એ વિદેશ યોગ આ ભાવમાં પણ સમાપ્ત થઈ શકે છે. સમજ્યા? અને જે દુર્ભાગ્યશાળી લોકો છે જેને જ્યોતિષ એમ કે તારા શનિ નરે ને રાહુ નરે ને કેતુ નરે ને મંગળ નરે, એ લોકોને પણ કહું છું અમારા જેવા પાસે આવશે ને ભાઈ, અને અમે તમને ભાવ અને ભક્તિ તરફ વાળશું. એ ભાવ અને ભક્તિથી શનિ રાહુ કેતુ મંગળ બધા જ તમને અનુકૂળ થઈ જાય છે અને તમને આશીર્વાદ આપતા થઈ જાય છે. કેમ કે એ તો પરમાત્માના સૈનિકો છે. તમારા કર્મ પ્રમાણે તમારી હાથે વર્તન કરતા હોય છે. તમારા કર્મો સુધરી જાય, તમારામાં ભાવ આવી જાય, શ્રદ્ધા આવી જાય, ભક્તિ આવી જાય અને ઠાકુરના આશીર્વાદ મળી જાય. આપણો ઠાકુર લાલ કૃષ્ણ દત્ત ભગવાનના આશીર્વાદ મળી જાય, મહાદેવના આશીર્વાદ મળી જાય, નારાયણના આશીર્વાદ મળી જાય, તમારી કુળદેવીના તમારા ભાવને કારણે આશીર્વાદ મળી જાય, તો ભાઈ ગ્રહ શું કરવાના છે? કમિશનરના જ ચિઠ્ઠીમાં મળી જાય તમને, તો પછી પોલીસ ઇન્સ્પેક્ટર તમારું શું કરી દે? સમજ્યા? નારાયણને પકડો, દત્તાત્રેયને પકડો, કૃષ્ણને પકડો, મહાદેવને પકડો. કેવી રીતના હું પકડો નહીં સમજાતું હોય તો અમારી પાસે આવો, અમે તમને માર્ગ બતાવો. બાકી ગ્રહોના ચક્કરમાં ના પડો. અમે ક્યારેય કોઈને નથી કહેતા તારો શનિ ખરાબ છે, રાહુ ખરાબ છે. હું કોણ કહેનાર શનિને ખરાબ? શનિ દેવ વગર મારી કોઈ હસ્તી છે કે તારો શનિ ખરાબ? આવા શબ્દો જ્યોતિષશાસ્ત્રીઓ કે વિદ્વાનો ઉપયોગ ન કરો. ભાઈ કોઈ કર્મ છે એના કારણે શનિદેવની આ પોઝિશન છે, તો એ કર્મો સુધારવાની એને માર્ગ બતાવાય, બરાબર, ભક્તિનો માર્ગ બતાવે, ભાવ બતાવાય, એની ચેતના જાગૃત કરાય. શ્રદ્ધા, સબૂરી, ભક્તિ અને ભાવ હોય ને, દુનિયાની ખરાબમાં ખરાબ કુંડલી હોય ને, એને પણ અમે સાંજે એના ભાણામાં ભજીયા, પકોડા અને મોહનથાળ ખાતો કરી શકીએ છીએ. એટલી અમને શ્રદ્ધા છે. ભાવ અને ભક્તિ હોય પછી તો પરમાત્મા એનું ભાણું પણ ખાલી નથી લાગતું. હમણાં તો કોઈ સુદામાને મહેલમાં મૂકી દીધા. પ્રાતઃકાલે સંજય બોરીવાલાના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. નિત્ય તમે જોડાયેલા રહેલા છો એ પણ ભગવાનની કૃપા છે. અને આવો સીધો ને સરળ સત્સંગ આપણે કરીએ છીએ એ ઈશ્વરની કૃપા છે, ઈશ્વરના જ શબ્દો છે. અને કોઈ શબ્દો તમને ન ગમે તો એટલું સમજી લેવાનું કે આ એક તુચ્છ માનવ સંજય બોરીવાલા છે એના શબ્દો છે. શબ્દો નહીં ગમે તો એ મારા છે, શબ્દો ગમે તો બધા પરમાત્માના છે. તમારા હૃદયને સ્પર્શે તો એમ સમજવું કે ભગવાનની કૃપા છે તમારા પર થઈ છે. હું તો ખાલી એ જે બોલાવે એ બોલું છું, બાકી હરિ કરે છે કોઈ. ઠીક છે. શ્રી ગુરુદેવ દત્ત. સત્સંગ પૂરો કરતાં પણ એ કહું છું, આ 3 મહિના સમય બહુ ખરાબ છે. શુદ્ધ સાત્વિક જીવન જીવો, પરમાત્માનું જેટલું બને એટલું ભજન કરો, પોઝિટિવ વિચારતા જીવો, આવેશમાં નહીં આવો, ક્રોધિત ના થાઓ, કોઈ પણ પ્રકારના શુભ કાર્યોના શરૂઆત નહીં કરો. અને જે પણ તમારા જિંદગીમાં
અઘરામાં અઘરા ડિસિઝન આવી જાય હમણાં એને આ 3 મહિના એટલે કે 1 જૂન 7 જૂન સુધી મુલતવી રાખો. કોઈ પણ પરિસ્થિતિ બગડી ગઈ હોય તો એને 3 મહિના એને પેન્ડિંગ કરી દો, શાંતિ રાખો. આપણે 7 જૂન પછી નિર્ણય લઈશું એવું શાંતિ રાખો, સમજીએ. ટર્ફ પર નિર્ણય કરવાનો હમણાં આ સમય નથી. અને આ ટર્ફ પર નિર્ણય કરવામાં યુરોપ અને અમેરિકાની શું હાલત થાય છે એ આપણે જોઈએ. દરિયા કિનારાની બધે રહેતા હોય તો હવે પછીના વર્ષો જ 2035 સુધીના વર્ષો જ જળ પ્રલયના છે. તો દરિયાથી હવે બહુ દૂર રહેવામાં જ મજા છે. પાણી પરની મુસાફરી બહુ ઓછી કરવામાં જ મજા છે. એટલી આપણી કાળજી રાખીએ એ આપણા હિતામાં છે. પરમાત્મા તમને આગાહ કરે છે, ચેતવું ન ચેતવું તમારી મરજી. એવું છે. કરીએ ત્યારે શ્રી ગુરુદેવ દત્ત કૃષ્ણમ વંદે જગદગુરુ.